શું વાત છે, એક્સપ્રેસ એન્ટ્રીના ડ્રોઝના CRS ઘટી રહ્યા છે. આજે એક્સપ્રેસ એન્ટ્રીનો ડ્રો થયો એટ અ CRS ઓફ 408 ફોર ફ્રેન્ચ ઓક્યુપેશન. ટોટલ 6000 ઇન્વિટેશન્સ આવ્યા આજે. આવો કોઈ કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસનો ડ્રો થઈ જાય ભાઈ સાહેબ, મજા પડી જાય. સો કોંગ્રેચ્યુલેશન્સ ટુ ઓલ ધીસ 6000 એપ્લિકેન્ટ્સ. મેં કીધેલું PNP CEC આજે ફ્રેન્ચ પણ થઈ ગયું. સો બેક ટુ બેક ડ્રોઝ થાય છે. મજાની વસ્તુ એ છે કે ડ્રોનો CRS સ્કોર જે છે ઓછો થાય છે. હવે પ્રોબેબલી નેક્સ્ટ ડ્રો થશે તો ત્યાં સુધીમાં 6000 પ્લસ 500 1000 એમ કરીને 7,500 જેટલા તો એપ્લિકેન્ટ રફલી નીકળી ગયા. નેક્સ્ટ ટાઈમ પાછું શું થશે, 15 દિવસમાં બીજા 7,000 આવશે કે 8,000 આવશે. તો સેમ લાઈક જે પુલ બ્રેકડાઉન હોય એમાં સેમ નંબર ઓફ એપ્લિકેન્ટ દેખાશે. CRS કદાચ એ લોકો મોટો ડ્રો કરે આનો કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસનો, દેન ઇન દેટ કેસ ડ્રો ઇઝ એક્સપેક્ટેડ ટુ કમ અરાઉન્ડ અ CRS ઓફ 520. લેટ્સ સી કેટલો ડ્રો મોટો થાય છે આગળ, અને IRCC કેવી રીતે આગળ ડ્રોસ પ્લાન કરે છે. જો નેક્સ્ટ વીક ડ્રો થાય છે કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસનું, દેન ઇન દેટ કેસ આઈ એમ એક્સપેક્ટિંગ દેટ એ ડ્રો અરાઉન્ડ 510 515ની આજુબાજુ થવો જોઈએ. લેટ્સ સી વોટ હેપન્સ નેક્સ્ટ. બટ કોંગ્રેચ્યુલેશન્સ ટુ ઓલ ધોઝ 6000 એપ્લિકેન્ટ જેમને આજે ઇન્વિટેશન આવ્યો છે. અ પીસ ઓફ એડવાઇસ ફોર એવરીવન: સ્ટ્રેટેજાઇઝ યોર ઇમિગ્રેશન ગોઝ એઝ સુન એઝ પોસિબલ, અને જેટલા PR પાથવેઝમાં એલિજિબલ હોય એના માટે અપ્લાય કરો. આ ફ્રેન્ચવાળો ભૂલતા નહીં. ફ્રેન્ચમાં એલિજિબલ ના પણ હો, પ્રિપરેશન કરો, 6 મહિના જાય કે વરસ જાય, બટ જો ફ્રેન્ચ થઈ ગયું ને, લખી લેજો, આગળ તમારું PR ઇઝી થઈ જશે. થેન્ક યુ.